चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि जाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। સારા સમયનું પહેલું લક્ષણ એ છે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય, કારણ કે શરીર સારું ન હોય ને તો સારા સંજોગોને માણી ન શકો. હવે આ જ સેકન્ડે બહુ જ માથું તમારું દુખતું હોય, બધું જ કર્યું પણ લાભ લઈ શકાય? સૌથી પહેલા સારા સમયનું લક્ષણ સ્વાસ્થ્ય સારું. બીજું સારા સમયનું બીજું લક્ષણ સ્વજનોનો સાથ. એ છે સમય. સ્વજનોના સાથ વગર સમય નબળો કહેવાય. ભલે ગમે તેટલા તમે સમર્થ હો, પણ તમારા પ્રસંગોમાં સ્વજનો નથી તો એ ઉત્તમ સમય નથી. ત્રીજી વાત, સારો સમય કોને કહેવાય? તો કહું, પહેલું સ્વાસ્થ્ય સારું હોય, બીજું સ્વજનોનો સાથ હોય, ત્રીજું સંકલ્પને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય. જો ઘણીવાર ઈચ્છાઓ તો ઘણાના મનમાં હોય પણ સામર્થ્યનો અભાવ હોય છે. ઘણીવાર મનોરથો મનમાં થાય પણ એમ થાય કે ઠાકોરજી સામર્થ્ય આપે ત્યારે કરું. તો જ્યારે તમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો એવું સામર્થ્ય, ઈચ્છા અને સામર્થ્ય એક ક્ષણે ભેગા થાય ને ત્યારે માનવું કે સારો સમય ચાલી રહ્યો છે. નહીં તો મોટા ભાગે શું થાય, જ્યારે તમને ઈચ્છાઓ હોય છે ત્યારે સામર્થ્ય નથી હોતું. એમ આવી ગાડી લઉં, આવું ઘર લઉં. જે સમયે જીવનના પડાવમાં ઈચ્છાઓ હોય ત્યારે સામર્થ્ય ન હોય, અને જ્યારે સામર્થ્ય આવી જાય, હવે આ ઉંમરે મર્સિડીઝ લઈને શું કરવાનું, પછી એમ થઈ હવે આ ઉંમરે મોટું ઘર બાંધીને કોણ ચોખ્ખું કરશે? એ ચોખ્ખું કરવાની ચિંતા અહીંયા તો નથી, પણ છતાં એમ થાય કે મોટું ઘર કરીને હવે શું કરવાનું? સામર્થ્ય આવ્યું, ઈચ્છાઓ મરી ગઈ. સુખ એને જ કહેવાય કે જે ક્ષણે સમય અને સામર્થ્ય એક ક્ષણે ભેગું થાય. અને અમુક વસ્તુઓ અમુક ઉંમરે મળે ને તો જ એની મહત્તા છે. સમય વીત્યા પછી એને મેળવવાનું પણ કંઈ ખાસ મહત્વ રહેતું નથી. તો સંકલ્પને પૂરું કરવાનું સામર્થ્ય.
તો જે શરીર સુખ હોય, બીજું કયું સ્વજનોનો સાથ હોય, ત્રીજું સામર્થ્ય હોય, ચોથું સત્કર્મ કરવાની ઈચ્છા હોય. કારણ કે ઘણીવાર સામર્થ્ય હોય છે પણ મનમાં ક્યારે સારો સત્કર્મનો વિચાર જ ના આવે. ઘણા સુખી લોકોને મેં કાયમ રડતા જ જોયા છે. બસ આટલું થઈ જાય એટલે શાંતિ, બસ આટલું, પણ એનું ક્યારે ટળે જ નહીં. એક પછી એક ચાલ્યા જ કરે. તો તું સારું કરીશ ક્યારે? પ્રભુએ વિચાર આપ્યો છે ને તો પકડી લે. કારણ આ મન એવું છે ને, એક જગ્યાએ બહુ બેસતું નથી. આજે સત્કર્મના પલડા ઉપર બેઠું છે તો કરી લે. કારણ કે દરવાજાની બહાર જઈને બુદ્ધિ બગડી જાય, બદલાઈ જાય, કાંઈ ભરોસો રહેતો નથી. બધા ઉપર વિશ્વાસ રાખજો, પોતાના મન ઉપર બહુ વિશ્વાસ ન કરતા. આજે સારો વિચાર આવ્યો એવું ન માનતા, આ તો 2 વર્ષ પછી કરીશ તો મન એવું જ રહેશે, એની કોઈ ખાતરી નથી. એટલે આપણે ત્યાં મહાભારતમાં પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે કોઈ ભિક્ષુક લેવા માટે આવ્યો અને ભીમ અને યુધિષ્ઠિર ઊભા હતા, અને યુધિષ્ઠિર કોઈ કામમાં હતા અને રથ ઠીક કરી રહ્યા હતા. એટલે પેલા ભિક્ષુકને કહ્યું કે કાલે આવજે, કાલે આપીશ. અને પેલો ભિક્ષુક નીકળી ગયો અને ભીમ તો ઢોલ હાથમાં લઈને વગાડવા લાગ્યો, મારા મોટા ભાઈએ સમયને જીતી લીધો. દોડતા આવ્યા યુધિષ્ઠિર કહેવા લાગ્યા, મેં ક્યાં સમયને જીત્યો? આ ઢોલ કેમ વગાડે છે આખા ગામમાં? અરે જે કોઈ ન કરી શક્યું એ તમે કર્યું છે, તમે સમયને જીતી લીધો છે. પણ મેં ક્યાં જીત્યો? કેમ તમે કહ્યું ને કાલે આવજે. શું કાલે સંભવ નથી કે પેલો ભિક્ષુક જીવતો ન હોય? શું કાલે સંભવ નથી કે તમે જીવતા ન હો? શું કાલે એ સંભવ નથી કે પેલો સુખી થઈ ગયો હોય? શું કાલે સંભવ નથી કે આપણે ગરીબ થઈ ગયા હોઈએ? કાલે શું એ સંભવ નથી કે બંનેનો મેળાપ જ ન? કેટલી અસંભાવનાઓ રહેલી છે કાલે. તમને ખાતરી છે કે તમે ધાર્યો એવો જ સમય કાલે રહેવાનો છે, એટલે તમે તો સમયને જીતી લીધો. યુધિષ્ઠિરે એ જ સેકન્ડે પેલાને બોલાવ્યો અને ખિસ્સામાંથી કાઢીને આપી દીધું. કારણ સમજણ આજે સારી છે, કાલે કેવી રહે કોને ખબર? કાંઈ જ ખબર નથી. અને એટલા માટે સત્કર્મોને ટાળવાની, સદવિચારોને ટાળવાની, એને બને એટલા શીઘ્રતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. અને ચોથી વાત, સારો સમય એને કહેવાય જ્યારે મન ભક્તિના રંગે રંગાયેલું હોય. તમારો આત્મા ભગવાનને મેળવવા ઈચ્છતો હોય, એ ક્ષણ તમારા જીવનની સૌથી પવિત્ર ક્ષણ છે. નહીં તો આ જ પ્રસંગ ઘણું લૌકિક રીતે પણ થઈ શકત. લૌકિક રીતે પણ ઘણી ઉજવાત ને અલૌકિક કાંઈ ન કરે તો એમાં કોઈ કહેવા નતું આવવાનું. પણ એ સમયે ભગવાન હૃદયમાં વસ્યા અને ઠાકોરજી એવી પ્રેરણા કરી કે તે સંસારને તો બહુ જોયો, સંસારને બહુ અનુભવ્યો, હવે 7 દિવસ તું મારો અનુભવ કર. દ્રઢૈના ચરનાન કેરો ભરોસો, દ્રઢૈના ચરનાન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢન ચરનન કેરો. સાધન ઓર નહીં આકલીન જાસો હોય નિવેરો. સૂર કહા કહે દ્વિવિધયાદરો, बिना मूल को चेरो भरोसो,
દ્રઢૈન ચરનાન કેરો દ્રઢૈન ચરનાન કેરો ભરોસો દ્રઢૈન ચરનાન દ્રઢૈન ચરનાન દ્રઢૈન ચરનાન કે